નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જનરલ નોલેજના મહત્વના 50 પ્રશ્નોની એક પીપીટી બનાવેલી છે અને આમાં ધોરણ 6 થી 9 સુધીમાં 11, 12 આર્ટ્સ કોમર્સ કોમ્પિટિટિવ એક્ઝામ અને દરેકને ઉપયોગી થાય એવા અવનવા પ્રશ્નો આમાં સમાવિષ્ટ કરેલા છે। તો એના વિશે આપણે માહિતી મેળવીએ। પહેલો પ્રશ્ન જોઈએ કે ભારતમાં એટલે કે જીએસટી નો અમલ ભારતમાં ક્યારથી થયો। જીએસટી નું પૂરું નામ થાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। એનો અમલ ભારતમાં ક્યારથી થયો? 1 જુલાઈ 2017। બીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી મોટું સરોવર કયું છે? નળ સરોવર। આ નળ સરોવર અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાની બોર્ડર ઉપર આવેલું છે। આ નળ સરોવરમાં યાયાવર એટલે ભટકતા પક્ષીઓ શિયાળો ગાળવા માટે અહીંયા આવે છે। ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો? વિસ્તારમાં તો કચ્છ જિલ્લો છે। કયા જિલ્લો છે? કચ્છ। તો તમને પ્રશ્ન એવો પણ થાય તો સર નાનો જિલ્લો કયો છે? તો ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો કોઈ જિલ્લો હોય તો એ ડાંગ જિલ્લો છે, જે દક્ષિણ ગુજરાતમાં આવેલો છે। ચોથો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના ક્યાં થઈ હતી? અમદાવાદમાં। કયા વર્ષે? 1860-61ના સમયગાળામાં। કોણે કરી? રણછોડલાલ છોટાલાલ રેટિયાવાલાએ। તો પ્રશ્ન થાય કે ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ અમદાવાદમાં સ્થપાઈ, તો ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ કયા સ્થળે સ્થપાઈ? તો મુંબઈમાં સ્થપાઈ। કયા વર્ષે સ્થપાઈ? 1854માં સ્થાપવામાં આવી હતી અને અમદાવાદને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે। નર્મદા નદીનું બીજું નામ જણાવો તો રેવા કહેવાય। એનું બીજું નામ છે મૈકલ કન્યા છે અને સૂર્યની પુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુજરાતની સૌથી મોટી નદી છે આગળ, અને એના ઉપર સરદાર સરોવર નામનો ડેમ પણ બાંધવામાં આવેલો છે। એના પછી જૈન તીર્થ સ્થળ પાલીતાણા ક્યાં આવેલું? તો ભાવનગર જિલ્લામાં આવેલું છે। કયા પર્વત ઉપર? શેત્રુંજય પર્વત ઉપર આવેલું છે। આમાં કુલ કેટલા જૈનોના મંદિર છે? 863 જૈનોના મંદિર આમાં આવેલા છે। ભારતનું અર્થતંત્ર કયા પ્રકારનું છે? તો મિશ્ર અર્થતંત્ર છે। કેવું છે? મિશ્ર અર્થતંત્ર છે। નેક્સ્ટ જોઈએ આપણે આગળ, તાજમહેલ કઈ નદી કિનારે આવેલો છે? તો તાજમહેલ યમુના નદી કિનારે આવેલો છે। તમને પ્રશ્ન થાય રાજ્ય કયું? ઉત્તર પ્રદેશ રાજ્યમાં આગ્રા શહેરમાં યમુના નદી કિનારે તાજમહેલ આવેલો છે। આ તાજમહેલનું બાંધકામ કોને કરાવ્યું હતું? શાહજહાંએ કરાવ્યું। પ્રશ્ન છે કેમ કરાવ્યું? તો એમની પત્ની અર્જુમંદ બાનુ બેગમ એટલે મુમતાજ મહેલનું અવસાન પામ્યા અને એની યાદમાં શાહજહાંએ વિશ્વની 7 અજાયબી ગણાય એમાંથી આપણે એક અજાયબી તાજમહેલનું નિર્માણ કરાયું હતું। અષ્ટકોણીય જાળીઓ હતી, ઉત્તરથી દક્ષિણમાં બનાવવામાં આવ્યો હતો। સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આવી એક યુક્તિ પણ એમાં લખેલી છે। પૃથ્વી પર કેટલા ટકા પાણી પીવા લાયક? તો પાણીનો જથ્થો કેટલો? પીવા લાયક નહીં, પાણીનો જથ્થો કેટલો છે? 71%। પીવા લાયક પાણી તો માત્ર 0.25% આસપાસ જ છે। 71% પાણી છે તો ભૂમિ કેટલી હશે? તો પૃથ્વી પર કેટલા ટકા ભૂમિ ભાગ જોવા મળે છે? 29% જેટલો ભૂમિ ભાગ જોવા મળે છે। પૃથ્વી પર કુલ કેટલા વૃત્તો આવેલા છે? 3 વૃત્તો છે, કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત। 0 અક્ષાંશ વૃત્તે વિષુવવૃત્ત પસાર થાય છે, 23.5 ઉત્તર અક્ષાંશે કર્કવૃત્ત પસાર થાય છે, એ જ રીતે 23.5 દક્ષિણ અક્ષાંશે મકરવૃત્ત પસાર થાય છે અને ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને ભારતના 2 ભાગ પડે છે। એના પછી વૃત્તો 3 છે। ભારતમાંથી કયું વૃત્ત પસાર થાય? તો જવાબ આવે કર્કવૃત્ત। ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો હિન્દ મહાસાગર આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો તમને એવો પણ પ્રશ્ન થાય કે દક્ષિણમાં હિન્દ મહાસાગર છે, ઉત્તરમાં? તો ઉત્તરમાં હિમાલય આવેલો છે, પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે, પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે। એના પછી ભારતમાં વાયવ્ય દિશામાં કયો દેશ આવેલો છે? તો પાકિસ્તાન દેશ એ ભારતની ઉત્તર અને પશ્ચિમ દિશા એટલે વાયવ્ય દિશા થાય ત્યાં આવેલો છે। નેક્સ્ટ જોઈએ, ભારતમાં પ્રથમ મેટ્રો ટ્રેન કયા શહેરમાં શરૂ થઈ હતી? તો કલકત્તામાં શરૂ કરવામાં આવી। ક્યાં શરૂઆત કરવામાં આવી હતી ભાઈ? કલકત્તામાં। એના પછી પૃથ્વી પર સૌથી વધુ કયો વાયુ જોવા મળે છે? નાઇટ્રોજન। 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે,
પછી ઓઝોન આવે, 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે, 0.01% બીજા અન્ય વાયુઓ જોવા મળે છે. ભારતમાં એટીએમની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો ઈસવીસન 1987માં એટીએમની શરૂઆત કરવામાં આવી હતી. એના પછી ભારતમાં સૌથી મોટો કોઈ એવોર્ડ હોય, કોઈ પુરસ્કાર હોય તો તે કયો છે? ભારત રત્ન. કયો છે? ભારત રત્ન એ સૌથી મોટો એવોર્ડ ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિના હસ્તે આપણને આપવામાં આવે છે. મહાભારત કઈ ભાષામાં લખાયેલું હતું? તો સંસ્કૃત ભાષામાં લખાયું હતું. વિશ્વનો સૌથી મોટો વિસ્તૃત અને સૌથી મોટો ગ્રંથ હોય તો મહાભારત ગ્રંથ છે. 1 લાખ શ્લોકોનું વર્ણન છે અને વેદવ્યાસજી દ્વારા આ મહાભારતની રચના કરવામાં આવી હતી. નારાયણ સરોવર ક્યાં આવેલું છે? તો કચ્છમાં આવેલું છે. ભારત અને વિશ્વમાં સૌથી મોટું ખારા પાણીનું કોઈ સરોવર હોય તો એનું નામ શું છે? ચિલ્કા સરોવર. અને ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવ્યું? તો ઓડિશા રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ, બંગાળનો સૌપ્રથમ કોઈ ગવર્નર બન્યા હોય તો કોણ હતા? રોબર્ટ ક્લાઇવ. અને આ રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે પ્લાસીનું પ્રથમ યુદ્ધ થયું હતું. યાદ છે ને આપણને? આપણે વિડીયો આગળ એનો મૂકેલો છે. ભારતમાં સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કેનિંગ હતા. કોણ હતા? લોર્ડ કેનિંગ. વિશ્વમાં સૌથી સુંદર પક્ષી હોય તો ફ્લેમિંગો. કયું પક્ષી છે? ફ્લેમિંગો. ભારતનું હૃદય કયા શહેરને ગણવામાં આવે છે? દિલ્હી. ભારતની રાજધાની પણ કઈ છે? દિલ્હી. કયા વર્ષમાં એને ખસેડવામાં આવી? 1911માં. વિશ્વમાં સૌથી મોટું મહાકાવ્ય તો મહાભારત. દિવસ અને રાત બંને સરખા ક્યારે થાય? 21મી માર્ચે અને 23મી સપ્ટેમ્બરે દિવસ અને રાત બંને સરખા હોય છે. સૌથી લાંબી રાત ક્યારે હોય? 22મી ડિસેમ્બર. રાત ખબર પડી 22મી ડિસેમ્બર. સૌથી લાંબો દિવસ ક્યારે હોય? તો 21મી જૂન. અને નરેન્દ્ર મોદી સાહેબ 21મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલો છે. એના પછી મનુષ્યનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? 72 થી 75 વખત. અહીંયા 72 આપણો ઓરિજિનલ જવાબ કેટલો છે? 72. ગુજરાતમાં કયા કવિએ વિધવા સાથે લગ્ન કર્યા હતા? વીર કવિ નર્મદે. એના પછી આઝાદ હિન્દ ફૌજના સ્થાપક કોણ હતા? સુભાષચંદ્ર બોઝ. અને સુભાષચંદ્ર બોઝે સૂત્રો આપ્યા હતા, ચલો દિલ્હી, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. આવા સૂત્રો એમને આપેલા હતા. ચંદ્ર પર જનાર પ્રથમ મનુષ્યનું નામ શું હતું? નીલ આર્મસ્ટ્રોંગ નામના વ્યક્તિ હતા. સૌપ્રથમ ચંદ્ર ઉપર જવાનો પ્રયત્ન એમને કર્યો હતો. ગુજરાતમાં સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે. ભારતનું સૌથી જૂનું પોર્ટ કયું હતું? લોથલ. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે આવેલા છે. મનુષ્યના વસાહતના 3 સ્થળ મળી આવ્યા. ત્યાં ડોકિયાથી ધક્કો મળી આવ્યો. આયાત નિકાસ માટેનું સારું એવું બંદર હતું. નેક્સ્ટ, ભારતનું પ્રથમ સમાચાર પત્ર કયું છે? બંગાળ ગેજેટ. એના પછી આપણને વાગ્યું હોય ને પછી લોહી ગંઠાઈ જાય છે. આ લોહી ગંઠાઈ જવા માટે કયું વિટામિન જવાબદાર છે? વિટામિન કે. અને વિટામિન કેના લીધે લોહીનું પરિભ્રમણ અટકી જતું હોય છે. વિશ્વની સૌથી કોઈ લાંબી નદી હોય તો એ લાંબી નદી કઈ છે? નાઇલ નદી. અને નાઇલ નદી કયા દેશમાં આવેલી? ઇજિપ્ત નામનો દેશ છે, ત્યાંથી નાઇલ નદી પસાર થાય છે. આ લાંબી નદી છે. બીજો પ્રશ્ન આવ્યો કે વિશ્વની સૌથી મોટી નદી કઈ? લાંબી વાત આવે તો નાઇલ છે, પણ જો મોટી વાત આવે તો એમેઝોન નદી છે. ભારતમાં સૌથી લાંબી નદી તો ગંગા નદી સૌથી લાંબી છે. વાત આવી ગુજરાતની. ગુજરાતને સૌથી લાંબી નદી કહેતો સાબરમતી. પણ જો મોટી નદી કહેતો નર્મદા. ભારતમાં સૌથી મોટું બંદર કયું છે? તો મુંબઈ બંદર. આ મુંબઈ ક્યાં આવ્યું? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ છે. ભારતમાં સૌથી મોટું રણ કયું છે? થરનું રણ. આ થરનું રણ કયા રાજ્યમાં? તો રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. અને ત્યારથી આપણા કચ્છનું જે રણ છે એ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે. નેક્સ્ટ, કાન ન હોય તેવું પ્રાણી કયું? સાપ. સાપને કાન હોતા નથી. એ જ્યારે જમીન ઉપર હોય તો એને કંપન થાય, ધ્રુજારી થાય એટલે ખબર પડે છે એને કાન હોતા નથી. સૌથી ઊંચું પ્રાણી કયું છે? જીરાફ છે. ભારતમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોઈ બન્યા હોય તો કોણ હતા? ઇન્દિરા ગાંધી હતા. સૌથી પ્રાચીન એટલે જૂનું પુરાણ કયું પુરાણ છે? મત્સ્ય પુરાણ છે.
ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? હેરોડોટ્સ નામના વ્યક્તિ છે એમને ઓળખવામાં આવે છે. હડપ્પા સભ્યતાનું મુખ્ય બંદર તો એ લોથલ છે. અને છેલ્લો પ્રશ્ન આજનો કે ગુજરાતમાં કુલ નદીઓ કેટલી છે? 185 નદીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો 50 એવા રસપ્રદ પ્રશ્નો હતા જે આપણને જોતા રોમાંચક લાગે ને ગમી જાય એવા હતા. એવા 50 પ્રશ્નો આપણે અહીંયા જોયા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા આવા અવનવા 50 પ્રશ્નોનો વિડીયો લઈને આવીશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, આપણા બીજા મિત્રોને શેર કરજો અને આવા અવનવા વિડીયો જો આપણે જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.